નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર હતું. આશા રાખું છું તમારું પેપર એકદમ સારું ગયું છે. હવે નેક્સ્ટ તમારે 13 તારીખના એટલે કે 13 માર્ચના રોજ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. તો એની અંદર તમે ફક્ત 3 પ્રકરણ કરીને 100% પાસ થઈ શકો છો. તો એ કયા કયા પ્રકરણ છે, કઈ રીતના તમારે તૈયાર કરવાના, એ બધું જ હું આજના વિડીયોમાં ચર્ચા કરીશ. અગાઉ ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાનના રિલેટેડ ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો પણ બનાવેલ છે. એ વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એકવાર જઈને જરૂરથી જોજો. ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બેલ આઇકન દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે, હવે જુઓ, ગણિતની અંદર પાસ એટલે કે જુઓ, જે વિદ્યાર્થીઓ બેઝિકની અંદર છે એ પણ પાસ થઈ શકશે, અને જે સ્ટાન્ડર્ડની અંદર છે એમને પણ પાસ થવું એકદમ સહેલું છે, એ પણ ફક્ત 3 પ્રકરણથી. તો આપણે 100% પાસ થવાની બેસ્ટ ટ્રીક. હવે તમારા પાસે સમય ખૂબ જ ઓછો બાકી છે, તો તમારે આ 3 પ્રકરણ ઉપર જે વિદ્યાર્થીઓને ગણિત બિલકુલ ફાવતું નથી, જેને બેઝિક ગણિત છે, જેમને બિલકુલ ગણિત ફાવતું નથી, એને કયા 3 પ્રકરણ કરવા? તો જુઓ, પહેલાં આવશે આપણે આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્ર કરવાનું કારણ એ જ કે જુઓ, જનરલ વિકલ્પવાળી પદ્ધતિ છે. આ સાલ તમારે જનરલ વિકલ્પ આવે જ છે. વિભાગ બી, સી અને ડીમાં જનરલ વિકલ્પ આવે છે. તો એમાં તમારે જનરલ વિકલ્પ સાથે આ પ્રકરણ ટોટલ 16 ગુણનું છે. એક જ પ્રકરણ 16 ગુણનું છે. તો આ પ્રકરણ ઉપર તમારે વધારે મહેનત કરવાની. આ પ્રકરણના બધા જ સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા ગણવાના. મધ્યકની રીત, મધ્યસ્થની રીત તથા બહુલકની રીત, આ 3 રીતના આપણે મોસ્ટ એમપી દાખલા એકદમ ઇઝી મેથડથી ગણાવેલ છે. એ વિડીયો પણ આપણી ચેનલમાં અવેલેબલ છે, તમારે ટેન્શન નહીં લેવાનું. આના માટે તમારે એક જ કામ કરવાનું, ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો, એની નીચે તમને લિંક મળી જશે. 6 વિડીયોની અંદર આખું આંકડાશાસ્ત્ર આવી જશે. તો તમને એ રીતે આવડી જશે તો રકમ કોઈ બી હશે, તમને દાખલા તો આરામથી આવડશે. હવે જુઓ, એની અંદર મધ્યકના અને મધ્યસ્થના ખૂટતી આવૃત્તિના ખાસ દાખલા તૈયાર કરજો, કારણ કે વિભાગ ડીની અંદર પૂછાતો હોય છે 4 ગુણનો દાખલો. એ મોસ્ટ એમપી દાખલા છે, અને ખૂટતી આવૃત્તિના દાખલામાં કઈ રીત કરવી એ પણ તમને આવડી જાય એટલી ઇઝી રીતથી આપણે ગણાવેલ છે. એ પણ એ જે પ્લેલિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં કીધી એની અંદર જ તમને વિડીયો મળી જશે. ઓકે, તો પહેલાં તમારે આંકડાશાસ્ત્ર કરવાનું, એક પ્રકરણ ક્લિયર. હવે બીજું આવશે સંભાવના. સંભાવના તો સૌથી ઇઝી પ્રકરણ છે ધોરણ 10ની અંદર. એની અંદર એક જ સૂત્ર આવે છે. ખાસ શું ધ્યાન રાખવાનું કે પાસાવાળા દાખલા, પત્તાવાળા દાખલા અને સિક્કાવાળા દાખલા, આમાં કઈ રીતના પરિણામ મેળવવા તથા કયા કયા મોસ્ટ એમપી દાખલા છે, એ 2 જ વિડીયો બનાવેલ છે. એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એ પણ તમે જોજો. સંભાવનાના ટોટલ 14 ગુણ મળશે જનરલ વિકલ્પ સાથે. કેટલા? 14 ગુણ. તો 16 અને 14 ટોટલ કેટલા છે તમારે ગુણ? 16 અને 14 ટોટલ કેટલા ગુણ થયા તમારે? 30 ગુણ થઈ ગયા. ઓકે, તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં. જુઓ, 2 પ્રકરણથી કેટલા ગુણ થયા? 30. તો આપણે તો વાત 3 પ્રકરણની કરી હતી. ત્રીજા નંબરનું પ્રકરણ કયું? તો એ આવશે સમાંતર શ્રેણી. હાલ આપણે બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે વાત કરી રહ્યા છીએ. આગળ આપણે સ્ટાન્ડર્ડ ગણિતમાં પણ કયા કયા પ્રકરણ કરવા એની પણ વાત કરીશું. સમાંતર શ્રેણી તમારે આખું કમ્પ્લીટલી રિવિઝન કરી નાખવાનું છે. એના મોસ્ટ એમપી દાખલા રીત આપણે એના પણ જે બોર્ડ એક્ઝામની લિંક છે એની અંદર તમને મળી જશે, એ પણ આપણે મૂક્યા છે. આ પ્રકરણ તમારે ટોટલ સમાંતર શ્રેણી 13 ગુણનું આવશે, એ પણ જનરલ વિકલ્પ સાથે. તો 13 ગુણ એના એડ કરો. કેટલા ગુણ થયા? 43 માર્ક થયા. કેટલા? 43. તો જો એક આ દાખલો તમારે ખોટો પડી જાય તો પણ તમે પાસ તો થઈ જ જાઓ, કારણ કે 43 માર્ક્સ છે. આપણે ફક્ત 33 માર્ક્સનું એનાલિસિસ કરેલ નથી. ટોટલ 43 માર્ક્સ તમારે 3 પ્રકરણમાંથી આવશે. પણ આના માટે એક જ શરત છે કે વિભાગ એમાં તમને કોઈ જનરલ વિકલ્પ આપવામાં આવતો નથી. તો વિભાગ એ માટે જે વિકલ્પ છે, ખાલી જગ્યા છે, જોડકા છે તથા ખરા ખોટા કે એક વાક્યમાં જવાબ આવે, આ વિભાગ એના જે 24 હેતુલક્ષી આવે છે એના માટે તમે એક્સ્ટ્રા તૈયારી કરજો. બાકી વિભાગ બી, સી અને ડીમાં, વિભાગ એમાં પણ આ 3 પ્રકરણના પ્રશ્નો તો તમને મળી જ જશે, પણ એના સિવાય એક્સ્ટ્રા પ્રકરણના તમે તૈયાર કરજો, કારણ કે તમારે બેસ્ટ પરિણામ આવે. પણ વિભાગ બી, સી અને ડીમાં આ 3 પ્રકરણના દાખલા તમને આરામથી પાસ કરાવી નાખશે. ઓકે, વિભાગ એ માટે એક્સ્ટ્રા તૈયારી ચોખ્ખું તમને કહું છું, વિભાગ એની તૈયારી તો એક્સ્ટ્રા કરજો, અને આ 3 પ્રકરણથી તમે વિભાગ બી, સી, ડીમાં આરામથી પાસ થઈ જશો. ચાલો, વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરી નાખજો. હવે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે. એ પણ 3 પ્રકરણથી આરામથી 100% પાસ થઈ શકે છે. તો એમને કયા કયા 3 પ્રકરણ કરવા એ આપણે વાત કરીશું. તો પહેલાં આવશે દ્વિચલ-સુરેખ સમીકરણ. યાદ રાખજો કે દ્વિચલ-સુરેખ સમીકરણ
એ તમારા માટે મહત્ત્વનો પાયો છે. જેમ બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર મહત્ત્વનું છે, એમ તમારે દ્વિચલ સુરેખ સમીકરણ ખૂબ જ મહત્ત્વનું છે. આ પ્રકરણ તમારે 12 ગુણનું આવશે જનરલ વિકલ્પ સાથે. આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, આ બધી જ રીત તથા સમીકરણ બનાવીને તમારે કઈ રીતના દાખલા ગણવા એ બધું જ તમે તૈયાર કરી નાખજો. એના એક એક્ઝામ્પલ સારી રીતે તૈયાર કરજો. ફક્ત 2 દિવસ તમારી જોડે છે. જેટલી મહેનત કરશો એટલું તમારું બેસ્ટ પરિણામ આવશે. તો 12 ગુણ તમને મળશે દ્વિચલ સુરેખ સમીકરણમાં. પછી આગળ જોઈશું તો આપણે પૃષ્ઠફળ અને ઘનફળ આવશે. પૃષ્ઠફળ અને ઘનફળ તો એના પણ કેટલા ગુણ છે? 12 ગુણ છે. તો જે વિદ્યાર્થીને સ્ટાન્ડર્ડ ગણિત છે એના માટે આ 2 પ્રકરણ ખાસ અગત્યના છે. દ્વિચલ સુરેખ સમીકરણ, પૃષ્ઠફળ અને ઘનફળ. હવે 12 ને 12 24 ગુણ થયા. તમને એમ કે ત્રીજું પ્રકરણ કયું કરવું? તો ત્રીજું પ્રકરણ જુઓ, આમાં જે કીધું એ જ આપણે આંકડાશાસ્ત્ર બંનેમાં કોમન છે. તો ત્રીજું આપણે કરી નાખવાનું આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર તમને પહેલાં અઘરું લાગશે, પણ તમે એકવાર મારી પ્લેલિસ્ટની અંદર જઈને વિડીયો જોજો, લગભગ તમને 70% ઇઝી લાગવા મળશે. એટલું ઇઝી મેથડથી આપણે સમજાવેલ છે. તો આંકડાશાસ્ત્ર તમારે આવશે 10 ગુણનું. ટોટલ કરો કેટલા થયા? 12 ને 12 24 ને 10 34 ગુણ થયા ટોટલ. તમારે 34 માર્ક્સ રાખ્યા છે. તો તમારે આ 3 પ્રકરણ તો સારી રીતે તૈયાર કરવા પડશે. જો આમાંથી કાં તો દાખલો ખોટો પડી જાય તો તમારે પછી ગંભીરતા વધી જશે ફેલ થવામાં. એટલે આપણે 3 પ્રકરણ તો કમ્પ્લીટ કરવાના. વિભાગ એ માટે એક્સ્ટ્રા મહેનત કરવાની. જો આ 3 પ્રકારના વિભાગ એમાં પણ પ્રશ્ન આવશે. એ સિવાય બીજા પ્રકારના તમે વિભાગ એમાં મહેનત કરેલી છે, કદાચથી 5 થી 7 ગુણ તમે એક્સ્ટ્રા કહી નાખો તો તમારે આરામથી 40+ માર્ક્સ આવી જાય. ઓકે, તો બેઝિક ગણિતવાળા માટે આ 3 પ્રકરણ છે અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે આ 3 પ્રકરણ છે. તમારે સ્ક્રીનશોટ લેવો તમે લઈ લો અને આ 3 પ્રકરણ ઉપર ખાસ મહેનત કરજો. જે વિદ્યાર્થીઓને ગણિત એકદમ અઘરું લાગતું હોય એને હવે એક આ જ ઓપ્શન છે કે આ રીતના તમે તૈયારી કરજો. આ પ્રકરણના બધા દાખલા, બધા MCQના દાખલા તથા ઉદાહરણના બધા જ દાખલા તૈયાર કરી નાખજો તો તમે આરામથી પાસ થઈ જશો. ઓકે, આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટની અંદર પણ જરૂરથી રિપ્લાય આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો હું તમને યાદ કરાવું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. બોર્ડ એક્ઝામમાં ખૂબ જ સારું પરિણામ મેળવજો. સારી મહેનત કરજો. એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.